વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવા મળી રહ્યા છે સંકેત। ઉત્તરાયણ બાદ રાજીનામું આપી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોડાઈ શકે છે ભાજપમાં। લોકસભાની સાથે આવનારી પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ ફરી એક વખત ભાજપના ચિહ્ન પર ચૂંટણી લડી ધારાસભ્ય બને તેવી રણનીતિ ઘડાઈ રહી છે। 2022ની ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ મોટા તફાવતથી હરાવી વિજયી થયા હતા। જો કે ચૂંટણી બાદ ધર્મેન્દ્રસિંહ સહિત ચૂંટણી જીતેલા ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે। ધર્મેન્દ્રસિંહ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના સંપર્કમાં પહેલેથી રહ્યા છે। એટલું જ નહીં, વડોદરાના ગ્રામીણ વિસ્તારમાં ધર્મેન્દ્રસિંહ જબરજસ્ત લોકપ્રિયતા છે। ધર્મેન્દ્રસિંહની જેમ જ બાયડથી ધવલસિંહ ઝાલા તો ધાનેરાથી માવજીભાઈ દેસાઈ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા છે અને તેઓ પણ પહેલેથી જ ભાજપને સમર્થન કરી રહ્યા છે। લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠક તે પણ 5 લાખ કરતાં વધુ અંતરથી જીતી કમળને વધુ ખીલવવાની રણનીતિના ભાગરૂપે ધર્મેન્દ્રસિંહ અન્ય ધારાસભ્યોના રાજીનામા પડે તેવી શક્યતા છે।